એટલા બધા પૈસાનું ટાયર થાય 15 દીમાં સ્પેર પાર્ટ કાઢીને અલગ ટાયર ને બધું થાય એમ નામ છે તો ખાલી એટલી ઇંચ જગ્યા હાટું તો ટાયર બદલવું પણ અહીંયા છે તમતું કામ છે ફાઇનલી મિત્રો ટાયર તો નાખી દીધું ને કઈ કંપનીનું નાખ્યું રાલ્કો કંપનીનું નાખ્યું અમે તો આવે છે એટલે અમારા મંડળે ને છે ને એ બધું શું કે દિવાળી પહેલા બધું લગાડી ગયા હતા ને સિરીઝ ને એ બધું કાઢવાનું છે અત્યારે આ હતી છેલ્લી સિરીઝ કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને મજામાં જ રહેવાના અને હવારમાં નાઈ ધોન થઈ ગયો છું તૈયાર ને આજે છે ને રવિવાર છે ને કાલે મેં ગાડી આપેલી નહીં પમદુની ગાડી આપેલી હતી સોરી શુક્રવારની ને છે ને ગાડીમાં છે ને પંચર થાય એમ છે નહીં કારણ કે ગાડીમાં છે ને ટાયર બદલવું પડશે કારણ કે પંચરની એટલે મેગવિલની આ બાજુ છે ને હજી છે ને સેચેક લીક હવા લીક થાય છે એટલા માટે ટાયર બદલવું પડશે ને ટાયર થશે બહુ એટલે બહુ મોંઘું અને ટાયરમાં છે ને ટીવીએસ છે એમઆરએફ છે રાલ્કો ને એવી કંઈક 3-4 કંપનીના ટાયર મને કીધા છે ને એમાંથી જે બેસ્ટ સારામાં સારું ટાયર છે ને એ ભાઈ નાખી દેશે અને એ આપણે ઓળખીતા છે એટલે વાંધો જ નહીં આવે એટલે સારું જ નાખશે ઓળખીતા હોય એટલે ને કાલ પમદીની ગાડી પડી છે અને અત્યારે હું જો જાઉં ને ત્યાં ડાયરેક્ટલી ને સીધું એ ભાઈ ટાયર બદલી દેશે ને આપણે ગાડી લેવા જવાની થશે અત્યારે તો હાલો ભાઈ ગયા સીધા આપણે ગાડી લેવા માટે જાતાની પેલા છે ને બ્રિજેશને ફોન કર્યો તો ને બ્રિજેશ આવી ગયો છે આવું ને તારે હારે હાલો રાજી થઈ ગયો છે ભાઈ કે ટાયર નખાવાનું છે નવું એટલા બે દી ગાડી એમને પડી હતી રાજી થઈ ગયો ને એટલા બધા પૈસાનું ટાયર થાય હાલો ભાઈ ગયા હવે સીધા ટાયરવાળાની દુકાને ગાડીના અલગ ટાયર ને બધું તો એમ નામ છે અહીંયા ધડકો અલગ પાડી દીધું આવજો તો ખાલી એટલી ઇંચ જગ્યા હાટું તો ટાયર બદલવું પણ અહીંયા છે તમતું કાણું છે જો દેખાતું છે તમને આ દેખાય એટલું ઊંધું એને હાટું ત્યાં આખું ટાયર બદલવું પડ્યું શું કરશું હવે બદલી નાખ્યા ને બદલવું પડશે આખું ભાઈ 15 દી ચા લીધા ને અને ગયું ફાઇનલી મિત્રો ટાયર તો નાખી દીધું ને કઈ કંપનીનું નાખ્યું રાલ્કો કંપનીનું નાખ્યું સારામાં સારી કંપની છે ને જો આવું કાંઈક ટાયર છે ને ફિટ થઈ ગયું છે ને છે સારું એટલે વાંધો નહીં આવે 3-4 વર્ષ ખેંચી નાખશું આપણે બરોબર ને હવે ક્યાં જવાનું તારા ગામમાં આવવાનું છે કે મેરેજમાં જવાનું હા એના સોરી એના સિસ્ટરના મેરેજ છે ને એને ત્યાં જવાનું છે ને હવે હું સીધો ભાગું ઘરે A few moments later. તો ઘરે તો પહોંચી ગયો ને ડાયરેક્ટલી બેસી ગયો છું જમવા ચણા બટેટાનું શાક રોટલી ને દાળ ભાત ને છાશ તો હાલો ડાયરેક્ટલી આપણે પેલા જમ લઈએ અમે તો આવે છે એટલે અમારા મંડળે ને છે ને એ બધું શું કે દિવાળી પહેલાં બધું લગાડી ગયા હતા ને સિરીઝ ને એ બધું કાઢવાનું છે અત્યારે અને હાલો આપણે પહેલાં કાઢી લઈએ બધું કાઢવાનું જ છે ઓલમોસ્ટ આવી રીતે સેલો ટેપ કાઢવી પડે ને 4 સિરીઝ તો ઉતારી નાખી છે ને જે બાકીની બધી છે ને એ ઉતારવાની છે આ હતી છેલ્લી સિરીઝ ને બધી સિરીઝ જો ઉતારી દીધી ને હાર્દિક વિડીયો તો આ બાજુના શેડેલી કાઢી લીધી ઓલી બાજુના શેડેલી કાઢવાની બાકી એટલી બધી સિરીઝ છે 15-20 છે ને એટલી 17 સિરીઝ છે અને નાખી દઈએ બાસ્કીમાં આમી જાય કા કેટલી આમી જાય અંદાજે
50 આમાં બધી હામી જાય 50 એવી હામી જાય 70 તો હામી જાય ને. છેલ્લું કામ હતું આ બધું મૂકવું, એ પણ મૂકી દીધું છે ને હવે ઓલમોસ્ટ કામ પતી ગયું છે. બધું કામ થઈ ગયું છે પૂરું અને અંકેલો થઈ ગયો છે અને આરતી પણ થઈ ગઈ છે. હવે આવેલી છે ને બગદાણા કાંઈ આઘું થતું નથી એટલા માટે જાય છે સીધા બગદાણા. બગદાણા જ પગી ગયા દર્શન કરવાનું. હાલો દર્શન કરી લે પેલા. દર્શન કરીને આવી ગયા ડાયરેક્ટલી ભોજનશાળામાં અને બહુ પબ્લિક છે આજે રવિવાર છે છતાં પણ આપણે બેસી ગયા છે પ્રસાદ લેવા માટે અને પ્રસાદ પણ આવી ગયો છે. મિત્રો પ્રસાદી લઈને ડાયરેક્ટ આવી ગયા છે આપણી ગાડી પાસે અને ચંપલ અહીંયા મૂક્યા હતા ત્યાં ખોટા યાર કાર્ય ઓલા શું કહેવાય બૂટ ઘરમાં મૂકવાની ને એટલા માટે અહીંયા મૂકી દીધા હતા બધાએ. હવે ભાગ્ય સીધા પાછા મોવા. મવા તો પહોંચી ગયા છે ને શુભમને છે ને એની વાડી ઉતારીને આવી ગયો સીધો ઘરે. અને બાકી તો આ વિડીયોને એડ કરજો. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો મળીએ એક સીધા નવા બ્લોગ સાથે. બાય.